गणेशाय नमः। ॐ सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो किनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। હવે આજે આપણે ત્રીજા સ્કંદના ત્રીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. બીજા અધ્યાયમાં ઉદ્ધવજીને જ્યારે પૂછવામાં આવ્યું કે વિદુરજી દ્વારા કે ભગવાનની કથા કહો, અને પછી એમણે પહેલાં તો કેવી રીતે બધા ભગવાનથી છેતરાઈ ગયા, ભગવાનને કોઈ સમજી શક્યા નહીં, અને પછી ભગવાન સ્વધામ જવાના છે એ વાત કહેતા પહેલાં ઉદ્ધવજી ભગવાનની લીલાને ટૂંકમાં વર્ણવી રહ્યા છે. ગઈકાલે આપણે ભગવાનની લીલા એમનું ચરિત્રમાં જોયું કે બીજા સ્કંદમાં વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાને કારાગૃહમાં જન્મ લીધો અને પછી નંદ બાબાના ઘરે મૂકવામાં આવ્યા છે. 11 વર્ષ સુધી કોઈને ખબર ન પડી એ રીતે પોતાના તેજને છુપાવીને, પ્રભાવને છુપાવીને રહ્યા છે. બાળકો સાથે કોક બાળકો સાથે એમના કિનારે ફરી રહ્યા છે, ગાયોને ચરાવે છે, એ પણ વાત કરી. અને પછી જ્યારે એ પહેલાં નાના બાળક તરીકે ગાયોને ચરાવવા જાય છે, પહેલાં બાળક તરીકે પણ ક્યારેક રડે, ક્યારેક હસે, ક્યારેક દૈત્યોને જોઈને એ
સિંહ બાજા બની જતા અને આ રીતે અને પછી ભગવાન ગોધનને પણ ચારવા માટે મેળવીને જાય છે એ પણ જોયું આપણે. એટલું જ નહીં, કાલિનાગના દમનની પણ વાત કરી અને ઇન્દ્રનું અભિમાન દૂર કરવા પણ કર્યું. જ્યારે નંદ બાબાએ ગોવર્ધન પૂજા કરી ત્યારે બધાને એક આમ છત્રો પાડીને ગોવર્ધન પર્વતને છત્રની જેમ બધાને રક્ષણ આપ્યું છે. અને પછી આપણે છેલ્લે રાસલીલાની ઘટનાને પણ ભગવાન આપણે ઉદ્ધવજી મહારાજે ટૂંકમાં વિદુરજીને વર્ણવી એ જોયું. હવે આ ત્રીજા અધ્યાયમાં ભગવાનને અક્રૂરજી મથુરા લઈને આવ્યા છે બલરામ સાથે. મથુરામાં પહોંચતા જ નથી કૃષ્ણ ભગવાન દેવકી વસુદેવને મળવા ગયા, નાના નાનીને મળવા નથી ગયા કે મામા મામીને. સીધા મળ્યા છે કોને? એક માળીને. અને ભક્ત હતો અને માળીનો ઉદ્ધાર કર્યો. અને બીજો પેલી કુબજાને એ પગ વચ્ચે રાખી કે કુબજાને એમ થયું કે ચાલો ત્યારે તમને મારું ચંદન આપી દો. અને એનો ઉદ્ધાર કરવા માટે એને એક્યુપ્રેશર કદાચ આપણી ભાષામાં કહીએ તો એવી રીતે કર્યું કે એકદમ સીધી થઈ ગઈ અને સુંદર રૂપવાન સ્ત્રી બની. આ પછી એ ત્યાં યુદ્ધશાળામાં આપણે યજ્ઞશાળામાં જઈ રહ્યા છે ત્યારે પણ ઘણી બધી ઘટના ઘટી ગઈ છે. પેલા મલ્લો સાથે પહેલાં તો કુલના પીઠને મારી નાખ્યો, હાથીને માર્યા, પછી મલને મારી નાખ્યો છે. એટલે સુધી ઘટના ઘટી ગઈ છે. એ વાત અહીંયા કહેતા નથી, પણ પહેલા શ્લોકમાં કંસની વાત કરે છે. સીધી એટલી વાત કર્યા પછી હવે આપણે પહેલો શ્લોક વાંચીએ. ઉદ્ધવ ઉવાચ તત સ આગત્ય પુરં સપિત્રો ચિકીર્ષયા સંબલદેવ સંયુતઃ નિપાત્ય તૃંગાદ્રિપુયુથનાથં હतं વ્યકર્ષયત વ્યસુમોજસાવ્યાયમ. મોજસુર્વ્યામ વસુમોજસુર્વ્યામ. તતઃ ત્યાર પછી એટલે મથુરામાં આવ્યા પછી સહ એટલે કૃષ્ણ એટલે સહ તતઃ સહ એટલે કૃષ્ણજી વ્રજમાંથી પુરમ જો પેલા લોકો પેલી લીટીમાં જોઈએ તો તતઃ એટલે ત્યાર પછી સહ એટલે કૃષ્ણ પુરમ એટલે મથુરા એટલે આપણે વ્રજમાંથી મથુરામાં આવ્યા. આ ગદ્ય આવ્યા પછી સ્વપિત્રો પોતાના માતા પિતાને પછી જોશે સમમ ચિકિત્સયા. સમમ એટલે સુખ આપવાની ઈચ્છાથી પોતાના માતા પિતાને સુખ આપવાની ઈચ્છાથી પણ એક શબ્દ રહી ગયો બલદેવ સંયુતમ એટલે તતઃ સહ બલદેવ સંયુતમ પુરમ આગત્ય એવું લેવું પડે. તત ત્યાર પછી સ એટલે કૃષ્ણ બલદેવની સાથે પુરમ એટલે મથુરા આવીને પોતાના માતા પિતાને સુખ આપવાની ઈચ્છાથી એટલું આવ્યું. પછી હવે જો ત્રીજી રીતિમાં કહે છે નિપાત્ય તૃંગાત રિપુયુથનાથમ. નિપાત એટલે પાડ દેવા, પણ ખરેખર નિપાત કેમ કહે છે આપણે જોઈએ છીએ, પણ કહે છે તૃંગાત એટલે તૃંગ એટલે મંચ, તૃંગ એટલે ઊંચા મંચથી. ત્યાં યજ્ઞશ્રમ ઊંચો મંચ બનાવ્યો હતો જ્યાં કંસ બેસતા હતા. એ કંસ જે બેઠા છે ત્યાં કે છે ઓલા ગુલાબીને બધો છે એને ખબર પડી છે કંસને. અને એટલો તો ભય છે કે રોજ રાત્રે એને બસ એમાંથી મારું મૃત્યુ થયું. એટલો ભયભીત થઈ ગયો છે. એને એમ કે ગુલાબીને મારી નાખશે. એ પણ જવાબ મળ્યો કે ગુલાબીને હાથીએ એને માર્યો નથી, પણ હાથીને એમણે મારી નાખ્યો. પછી બંને મલ્લને એમણે મારે જે એમણે સામે જોયા છે. એટલે જેવા ભગવાન મંચ ઉપર ધસ્યા ને
મંચ ઉપર ભગવાન જ્યાં ધસ્યા છે ત્યાં જ કે એના હાર્ટબીટ બંધ થઈ ગયા, એટલે હાર્ટ એટેક આવ્યો કે છે. પણ છતાં નિપાત્ય એને ખેંચ્યો, નીચે લીધો. તૃંગાત કોને? જો તૃંગાત પછી દ્રી છે, દ્રીમાંથી તૃંગાત રીપ નીકળશે. રીપુ યુથનાથમ, એ રીપુ એટલે શત્રુઓના સમૂહના સ્વામી. એવા કંસને પ્રાણહીન હોવા છતાં, હવે તો પ્રાણ રહ્યા નથી છતાં નિપાત્ય એને ખેંચ્યો. નિપાત નીચે પાડીને હતમ વ્યકર્ષયત વ્યસુમ છે ને, વ્યસુમો જસોર વ્યામ, એને છૂટું પાડીએ તો વ્યસુમ ઓજસ ઉર્વ્યામ, એટલે વસુ એટલે પૃથ્વી ઉપર. પણ એક પેલા પછી જોઈએ. હતમ વ્યકર્ષયત, વ્યસુ છે ને, વ્યસુમ એટલે ગત પ્રાણ, જેના પ્રાણ જતા રહ્યા છે એવા હોવા છતાં, પણ ગતમ પ્રાણમ આપી, એના પ્રાણ તો જતા રહ્યા છે છતાં પણ ઉર્વ્યામ ભૂમ્યામ ઓજસ એટલે પદેન વ્યકર્ષયત ખેંચ્યું. કેમ ભાઈ? તો બે કારણ બતાવે છે. એક કારણ એમ કે છે બંસીધરી મહારાજને આ શ્રીધરી મહારાજ બંનેનું મંતવ્ય જુદું છે. તો કે છે ઊંચા મંચ પરથી નીચે પાડીને પ્રાણહીન થયેલા હોવા છતાં મૃત કંસને પૃથ્વી પર બળ પર ખેંચ્યો, જેથી શું કરવા? માતા પિતાને સંતોષ થાય, કે એનું સંતોષ થાય કે એણે પોતાનું કે વેર લઈ લીધું. પણ બંશીધરી મહારાજ બીજું કહે છે. બંશીધરી ટીકામાં કહે છે જીવતામ અને ન રાજના બ્રહ્માદિ પાર્થ સ્પર્શ વ્રજ ભૃજૌ ન સ્પૃષ્ટ, એટલે આને બ્રહ્માજી વગેરે જેના સ્પર્શ પ્રાર્થના કરવા યોગ્ય વજ્રજને આણે કંસે સ્પર્શ કર્યો નથી. માટે પોતાના પગને પેલા ઘસડે છે, પગની પોતાના પગની રજ જાય છે અને તે રજ ઉપર આ કંસને ઘસડે છે, જેથી એને સદગતિ મળે. સદગતિ અપાવે છે એમ વિચારીને ભગવાને કંસને ઘસડ્યો છે. એટલે કે છે બંશીધરી મહારાજ, એટલે બંશીધરી ટીકામાં બ્રહ્માજી વગેરે જેમના સ્પર્શની પ્રાર્થના કરવા યોગ્ય છે, વ્રજરજનો સ્પર્શ જીવતા જાણે કર્યો નહીં, આ રાજાથી થયો નથી. માટે આ મરેલા શરીરનું રજભૂમિની રજથી પછી એને ગંગામાં બોળીને સદગતિ અપાવીશ એમ માનીને ભગવાને કંસને ઘસેટ્યો છે. પછી શું થયું? બસ તરત એટલું પૂરું થયા પછી બીજા શ્લોકમાં બીજી લીલાની વાત કરે છે. સાંદીપનેન સત્કૃત્ય પ્રોક્તમ બ્રહ્માદિત્ય સવિસ્તરમ તસ્મૈ પ્રાદાદ્વરમ પુત્રમ મૃતમ પંચજનોદરા. ત્યાર પછી સાંદીપની ઋષિ પાસેથી પંચવિભક્તિ છે, એ સાંદીપની ઉપાધ્યાત સકૃત પ્રોક્તમ બ્રહ્માદિત્ય છે ને, બ્રહ્માદિત્યને જુદું પાડ્યું બ્રહ્મ અદિત્ય સવિસ્તરમ. અહીંયા બ્રહ્મનો અર્થ થાય છે વેદ. બ્રહ્મ એટલે બ્રહ્માજી પણ થાય, બ્રહ્મ એટલે સચ્ચિદાનંદ અને બ્રહ્મ એટલે વેદ. એટલે બ્રહ્મ સકૃત પ્રોક્તમ, સકૃત એટલે એક જ વાર, સકૃત પ્રોક્તમ એક જ વારમાં, સવિસ્તરમ સકૃત પ્રોક્તમ એક જ વાર કહ્યું. એ પ્રમાણે સવિસ્તરમ એટલે વિસ્તાર સાથે વેદને વિસ્તાર સાથે ભણ્યા, એટલે કે ષડાંગ સહિત બધા 6 વેદના જે અંગ છે અંગ સાથે વિસ્તારની વેદનું અધ્યયન કર્યું. 64 દિવસમાં કદાચ એવું કહે છે, એ અહીંયા બતાવ્યું નથી. પછી પેલી લીટીમાં ખાલી આટલી જ વાત કરી કે સાંદીપની ઋષિ પાસેથી વિસ્તાર સાથે વેદનું અધ્યયન કર્યું. તસ્મૈ પ્રાદાદરમ, પાદા છે ને પ્રાદાદરમ, એને પાદાદરમને જુદું પાડતું પ્રાદાત વરમ. વરમ એટલે વરદાન નહીં, પણ વરમનો અર્થ વરદાન થઈ શકે, પણ અહીંયા વરમનો અર્થ થાય છે દક્ષિણા. વરમ એટલે દક્ષિણા. તસ્મૈ તેમને દક્ષિણા આપી.
પણ શું આપે દક્ષિણા? પુત્ર મૃતમ, મરેલા પુત્રને, પંચજન ઉદરાત, એટલે પંચજન્ય શંખના ઉદરને ચીરીને. ના, એવું નથી. કારણ કે ટીકાકાર યાદ અપાવે છે કે પહેલાં એમ કહ્યું કે ભાઈ તે સોમનાથમાં નાહવા ગયો હતો અને પાછો આવ્યો નથી. સાની ઋષિના પત્નીને આગ્રહ હતો ને, એટલે પેલા ત્યાં ગયા અને ત્યાં આ પંચજન્ય રાક્ષસ છે જે શંખમાં રહેતો હતો, એ શંખમાંથી એને બહાર કાઢી અને એને ચીરી નાખ્યો, પણ એમાંથી કંઈનો બાળક મળ્યો નહીં. પણ તો કેમ કર્યું? બલરામ કે તો શું કામ કર્યું ભાઈ? તો કે એનો ઉદ્ધાર થવાનો સમય થયો હતો માટે. અને ત્યાર પછી યમરાજ એટલે કે છે યમલોકાત આન્ય પ્રાધાન, પછી યમલોકમાં ગયા, યમરાજાને વાત કરી અને એમની પાસેથી આ બાળકને જીવતો કર્યો. અને જીવતો કરીને એમને પાવીને દક્ષિણા રૂપે એમના મૃત પુત્રને દક્ષિણા રૂપે આપ્યું હતું. ન કહેવાય? મૃત પુત્રને જીવિત કરીને એને કહે છે પંચજન્ય ઉદરાત આનીય, ત્યાંથી લાવીને એણે એમને આપ્યો, દક્ષિણામાં આપ્યો. હવે આગળ કહે છે ટૂંકાણમાં પણ બહુ સરસ રીતે બધી વાત કરી આપે છે. ઉદ્ધવજી યાદ કરે છે આમ તો કે ભગવાને પૃથ્વી પર આવીને કઈ કઈ લીલા કરી, જે મને યાદ આવતા હું વ્યથિત થઈ જાઉં છું કે કોઈ ભગવાનને ઓળખ્યા નહીં. એ વાત કરતાં ત્રીજા શ્લોકમાં કહે છે સમાહુતા ભીષ્મક કન્યયા એ શ્રિય સવર્ણે બભુષય્ય એષાં કાંધવૃત્યા મિશતાં સ્વભાગમ ચંદ્રે પદમ મૂર્ધનિ દદત સુપર્ણઃ. એટલે કહે છે ભીષ્મ કન્યયા, પહેલાં જો ભીષ્મ કન્યયા એટલે ભીષ્મની કન્યા, એટલે ભીષ્મક રાજકુમારની કન્યા એટલે રૂક્ષ્મણી. ભીષ્મક કન્યા એટલે તેઓ બહુવચન છે, એટલે રાજાઓ. શિશુપાલ, પછી કોણ હતું આવ્યું? જરાસંઘ, બધા રાજાઓ. એ રાજા સમાહુતા, એમને બોલાવવામાં આવ્યા હતા. ખરેખર જો બહુ સુંદર છે. ભીષ્મ કન્યાના સ્વયંવર વખતે, રૂક્ષ્મણીના સ્વયંવર વખતે એ સમાવૃતા, એ એટલે રાજાઓ એટલે શિશુપાલ વગેરે, જરાસંઘ બધા અંદર આવી જાય, એ બધા રાજાઓને સમાહુતા એમને બોલાવવામાં આવ્યા હતા, એમને આકર્ષવામાં આવ્યા હતા. સમાહુતા એટલે આકર્ષવામાં આવ્યા હતા. રાજાઓ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, પણ આકર્ષવામાં કેમ આવ્યા હતા? ખરેખર રૂક્ષ્મણીજીએ તો ભગવાને જ બોલાવ્યા હતા, બીજા કોઈને બોલાવ્યા નથી. તો કેમ, શેનાથી આકર્ષીને રાજાઓ આવ્યા? તો કે છે શ્રિયા, જો છે ને શ્રિય શબ્દ છે બીજી લીટીમાં. શ્રિય એટલે લક્ષ્મ્યા સવર્ણેન સમાન રૂપેણ, શ્રિય સવર્ણેન, શ્રિય એટલે લક્ષ્મી, સવર્ણ લક્ષ્મીજી જેવું જેનું રૂપ હતું. કારણ કે લક્ષ્મીજીના અંશ હતા. લક્ષ્મીજી કહીએ એટલે લક્ષ્મીજી જેવું સુંદર રૂપના લીધે એ આકર્ષીને જ રાજાઓ આવ્યા હતા. ખરેખર તો શ્રી કૃષ્ણને જ માતાએ રૂક્ષ્મણીજીએ બોલાવેલા, પણ સૌંદર્ય રૂક્ષ્મણીજીનું સૌંદર્ય જ એવું હતું કે બધા રાજાઓનું આગમન ત્યાં થયું હતું. પછી કહે છે સમાહુતા ભીષ્મ કન્યા એ શ્રિય સવર્ણેન, બરોબર, બભૂષયામ એષામ એટલે રૂક્ષ્મણીજી ને બભૂષા એટલે ઈચ્છા, પણ શેની ઈચ્છા? દંપતી બનાવવાની ઈચ્છા હતી. ભગવાને હરણ કર્યું, એટલે ઈચ્છા હતી જહાર. જહાર શબ્દ પણ નથી, પણ આપણે મૂકવો પડે કે એમણે એનું હરણ કર્યું. ગાંધર્વ વૃત્યા, અને ગંધર્વ વૃત્તિથી ગાંધર્વ રીતે એમની સાથે વિવાહ કર્યા. પણ કેવી રીતે?
મિશતામ સ્વભાગમ ચંદ્રે પદમ મુંદની, એટલે કે મિશતામ એટલે દેખતા, એટલે બધા રાજાઓની દેખતા, પદમ મુંદની એટલે તેમના મસ્તક પર પગ મૂકતા. એ રાજાના મસ્તક પગ મૂકવા એટલે શું? એટલે દેખતા દેખતા એમને એમ કે એના માથા પર પગ મૂકીને રુક્ષ્મણી જાસથી કાંતર્વ વિવાહ કર્યા. એનું દ્રષ્ટાંત આપે છે દદત સુપર્ણ ચંદ્રે. જેમ સુપર્ણ એટલે સારી પાંખવાળા એટલે ગરુજી. ગરુજીએ પણ શું કર્યું હતું? એમના ભાગનું અમૃત છે એમ જુટીને લઈ ગયા હતા. એમ અહીંયા પણ કહે છે એમના ભાગના લક્ષ્મીજીને આ બધા રાજાને દેખતા દેખતા એમના માથા પર પગ મૂકીને કાંતર વિવાહથી આપણે એમને હરી લીધા. ક્યાં? બુભુષુ એશામ એમાં આવે છે કે એમનું હરણ કરવામાં આવ્યું. પોતાની પત્ની બનાવવાની ઈચ્છા હતી, એમનું હરણ કરવામાં આવ્યું અને કાંતર વૃત્તિ દ્વારા એમના રાજાને દેખતા દેખતા લગ્ન પણ કરી લીધા. બીજો અર્થ થાય છે બુભુષયા એટલે સમૃદ્ધિ બનો એવી ઈચ્છાથી બોલાવવામાં આવ્યા હતા. આ લોકોને રુક્ષ્મણીજીનું કહેવાય ને જ્યાં જ્યાં ત્યાં સમૃદ્ધિ આવે એટલે બધા રાજાઓ સમૃદ્ધ બને એટલા માટે બોલાવવામાં આવ્યા હતા. પણ એ તો કહેવાય ધૂળ ચાટતા રહી ગયા એવું કે. હવે આગળ કહે છે એટલે આમ રુક્ષ્મણીજીના સાથેના લગ્ન થયા. હવે આગળ કહે છે કકુત્મતો વિદ્વત્નસોદમિત્વા સ્વયંવરે નગ્નચિત્તિ મુવાહ તત્પદ્મનાનાનપి ગૃહ્યતુગ્ના જનિક્ષત શસ્ત્રભૃતં સશસ્ત્રૈઃ. એટલે કે કકુત્મતો અવિદ્વંસઃ દમિત્વા. કકુત્મતો એટલે બળદ, કકુત્મત એટલે કે વૃષભાન. અવિદ્વ છે ને અ નીકળશે. અવિદ્વનસ. અવિદ્વનસ એટલે જેની નાકની નાકમાં જ્યાં તમે નખ બાંધવામાં આવે તો પેલો બળદ છે એને સાંઢ. આમ તો અહીંયા બળદ કહે છે પણ સાંઢ, કારણ કે કકુત્મત એટલે મોટી ખૂંડવાળા. મોટી ખૂંડવાળા એટલે સાંઢ. બળદ બંને એક જ શબ્દ છે. બળદ કહીએ આપણે, લોકો સાંઢ કહે, પણ એ નાકને નાથવામાં આવી નથી. અને એણે શું કહ્યું ભગવાને? દમિત્વા કે એના એક કકુત્મત અવિદ્વન્સ. અવિદ્વન્સ જેની નસ એટલે નાક ને નાથમાં નથી આવી એને દમિત્વા એને દમન કરે. એટલે એના નાથને દમન કરવામાં આવ્યું. એની વાત તો તને ખ્યાલ હશે કે જેમ જનક રાજાએ સીતાજીના સ્વયંવર વખતે શરત કરી હતી ને પ્રતિજ્ઞા પોતે મનમાં કરી હતી, પણ બહુ ભારે પડી ગઈ કે બધા રાજામાંથી કોઈ આને ઉપાડી શકતા નથી. એવી રીતે અહીંયા પણ આ નગ્ન ચિત્તી કહે છે. નગ્ન ચિત્તી એટલે સત્યા. આપણે ભગવાનની 8 પટરાણી છે એમાં બધાની વાત ન કરી. પહેલી રુક્ષ્મણીની જ વાત કરી. રુક્ષ્મણીજીને લઈ આવ્યા, બધાની વચ્ચે એમનું હરણ કર્યું અને ગાંધર્વ વિધિથી કર્યું. પણ એમને રુક્ષ્મણીજી પછી બીજું છે જાંબવતી, પછી સત્યભામા. કારણ કે સત્યભામાના પિતાએ જ ભગવાન ઉપર સ્વયંકત મણી ચોરવાનું આળ મૂકી હતી. એટલે જાંબવતી પણ મળ્યા, સત્યભામા પણ મળ્યા. પછી બીજું કોણ મળ્યું? પછી કાલિંદી. કાલિંદી છે એ સૂર્ય ભગવાનની પુત્રી હતા અને એ ઇન્દ્રપ્રસ્થ એટલે ખંડવન ત્યાં ભગવાનને પ્રાપ્ત કરવા માટે, પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે એ તપ કરતા હતા અને અર્જુન સાથે ત્યાં ગયા છે. ત્યારે કાલિંદી સાથે લગ્ન થયા. એટલે રુક્ષ્મણીજી, જાંબવતીજી, સત્યભામા, પછી કાલિંદી, પછી કે છે મિત્રવિંદા. પછી છે આપણે
પછી સત્યા જે છે એ સત્યા નગ્નજીતીના પછી ભદ્રા અને પછી લક્ષ્મણા. લક્ષ્મણા છે એ ભદ્ર દેશની રાજકુમારી છે. એને 8 એમની પટરાણીમાં છે, એમાં સત્યા પણ એને નગ્નજીતી કહે છે. કારણ નગ્નજીત રાજા એ પ્રતિજ્ઞા કરી હતી કે મારી છોકરી એટલી સુંદર છે, એટલી અને બધી રીતે ગુણ સંપન્ન છે, માટે જેમ જનક રાજાએ પેલું શિવ ધનુષ્યની પ્રતિજ્ઞા કરી હતી એ રીતે આમણે એક સાથે કોઈ પણ રાજા, કોઈ પણ વ્યક્તિ એક સાથે 7 બળદના નાકમાં નથ પહેરાવશે, એને ભસ્મા કરશે, તો એની સાથે મારી દીકરીને ભણાવીશ. કોઈ રાજા એ કરી શક્યું નહીં. ભગવાને જોયા પણ એ સત્યા નગ્ન જીતીએ ત્યારે એને તું કે મારા પતિ તરીકે મને વરે તો સારું. હવે ભગવાન જ્યારે ઊભા થયા ત્યારે એવું કહેવાય છે કે આણે મા દુર્ગાને પ્રાર્થના કરી કે તમે એવું કંઈક બળ આપો કે એક સાથે 7 સાંઢને નાખી દે. અને એ વખતે ભગવાને 7 ને એક સાથે એક જ વેળામાં કર્યા. કેવી રીતે? એ ફક્ત પેલી સત્યાએ જોયું, બીજા કોઈને ખબર નથી. બધા તેમ હતું બહુ એક સાથે એમણે 7 સાંઢને નાખી દીધા. પણ એમણે તો 7 રૂપ લયા. એ 7 રૂપ કોને જોયા છે? સત્યાએ જોયા. એટલે એ કહે છે સ્વયંવરે જો કકુત્મત એટલે મોટી કૂટવાળા સાંઢને નાથવા માટે અવિદ્વન સહ જેની નાથને નાથવામાં આવી નથી તેને દમિત્વા એને નાથીને સ્વયંવરે નગ્નજીતિમ વાહ નગ્નજીતી સાથે લગ્ન કર્યા. પણ ત્યારે શું થયું તો કે છે તદ્ભગ્ન માનાન અપી વૃદ્ધતો અજ્ઞાત. એને ત્યારે વૃદ્ધત છે ને વૃદ્ધ્યત અજ્ઞાત તદ્ભગ્ન માનાન અપી વૃદ્ધ્યત અજ્ઞાત એટલે ભગ્નમાન એ લોકોનું માન ભંગ થયું ને. ભગવાન 7 સાંઢને નાતી એટલે એમનું મન માન ભંગ થયું. છતાં પણ વૃદ્ધ્યત છતાં પણ કન્યા ગૃહિતમ કામયમાન છતાં પણ એમ થયું કે અમે આને હરાવીને શ્રી કૃષ્ણને હરાવીને અમે અમારામાંથી એક જણ એને આ કન્યાને પ્રાપ્ત કરીશું. જેમ સીતાજી સાથે પણ એવું થયું હતું. સ્વયંવર પછી તો બરોબર પરશુરામજી આવી ગયા એટલે બધા રાજાઓ બેસી ગયા. બધા રાજા ઊંચા થઈ ગયા હતા કે આપણે આને હરાવી દઈએ, સીતાને એ કેમ લઈ જાય. પણ પરશુરામ આવે એટલે બેસી ગયા. પણ અહીંયા તો બધા તૈયાર થઈ ગયા. એટલે કહે છે તદ્ભગ્નમાનાન અપી વૃદ્ધ્યત એટલે કન્યાની ઈચ્છાવાળા અત એવ અજ્ઞાત એટલે કે છે કે એ મૂર્ખ લોકો હતા. શું કર્યું એમણે? જગને અક્ષત જગને પછી જોઈએ છે અક્ષત એટલે ક્ષતિ પહોંચ્યા વગર શસ્ત્રવૃત સશસ્ત્રૈ ભગવાનને બધા રાજાઓએ સ્વશસ્ત્રૈ બધા રાજાઓએ પોતાના શસ્ત્રો સાથે ભગવાન પર તૂટી પડ્યા. પણ ભગવાને અક્ષત જરા પણ પોતે ક્ષતિ પામ્યાને પોતાને ઘા પણ ન લાગ્યો. એ રીતે શસ્ત્રભૂત એ બધા શસ્ત્રધારીઓને જગને એ લોકોને મારી નાખ્યા, એ લોકોને હરાવી દીધા, હણી નાખ્યા. તેમના શસ્ત્રોથી પોતે ઘવાયા વગર અક્ષત ને પોતે ઘવાયા વગર જગને એમને જગાન એમને મારી નાખ્યા. એટલે આ ઘટના ગયા પછી હવે આગળ કહીશ 5મો શ્લોક. પ્રિયમ છે ને જેની પાસે ચોપડી છે શ્લોકના શબ્દને જુઓ કે આ રીતે દરેક શબ્દને સમજવાની અને ટીકા પણ તમારી પાસે કોઈની પાસે નથી તો આપણી પાસે છે એમાંથી જોઈએ છે. એટલે આટલી જ્યારે મહેનત કરીને એક શબ્દ બતાવવામાં આવે છે ત્યારે ચોપડી છે એ લોકો એટલું તો જુઓ, ચોપડીમાં જુઓ, ખાલી એક શ્લોક બોલીને બીજે ધ્યાન નહીં રાખવું જોઈએ. તો આપણે ગમે પ્રિયમ પ્રભુર્કામ્ય ઇવ પ્રિયાયા
विदस्सुराच्छद्रद्युतरो यदर्थे वज्र्याद्रवन्तं सगणोरुषान्दः क्रीडां मृगो नूनमयं वधूनां. હવે અહીંયા વાત કરી છે કે આગળની ઘટના પછી થોડીક જ કહે છે, પણ ખ્યાલ છે કે ભૌમાસુર જે 16,000 કેટલી હતી, 16,000 ને 16,008ની વાત કરતા, પણ 8 તો એમની પટરાણી 16,000 કન્યાઓ સાથે લગ્ન કરવા માટે બધાને કરાવ્યા હતો. અને બહુ જ બધી રીતે બધાને નુકસાન થતું હતું. ફક્ત કન્યા લઈ આવતો તો ભાઈ એની ઈચ્છા, કંઈ રાજાને ના પાડી શકે. પણ વરુણ પાસેથી રાજછત્ર લઈ આવ્યો, માં અદિતિ પાસેથી એમના કુંડળ ચૂટકી લીધા, અને સુમેરુ પર્વત ઉપરથી આખું મણિ પર્વત હતો એ લઈ આવે. બધી સારી સારી વસ્તુ અનિતિથી નીતિ વગર બધાને હેરાન કરતો હતો, એટલા માટેના અસુર બની ગયો, ભૌમાસુર. અને એને માર્યા પછી એમની આપણે બંને જે રાજછત્ર વરુણનું અને અદિતિ માતાના કુંડળ બધું ભગવાન પાછું આપવા ક્યાં જાય છે? સ્વર્ગમાં. એ ઘટનાને અહીંયા ટૂંકાણમાં બતાવે છે, કારણ કે એ પણ ખબર છે કે ભગવાન પાસે નારદજી પેલા પારિજાતકના ફૂલ લાવેલા, પણ પૂરતા નહોતા લાવ્યા. એટલે સુગંધની એટલી બધી પારિજાતકની આવે એટલે ત્યારે સત્યભામાને જ ફૂલ મળ્યું નહોતું. અને નારદજી બરાબર ઉમાડ્યો મૂક્યો હતો કે જોયું, તમને ન આપ્યું, બધાને આપ્યું, એટલે રૂક્ષ્મણીજીને આપ્યું, આને આપ્યું, પણ તમને આપ્યું ને. એ તો ઝઘડો મૂકી દીધો. બસ એક ઈચ્છા મૂકી દીધી કે હવે તો મને પારિજાતક આખું છોડ દઈ આવો. અને ભૌમાસુરનો વધ કરવા માટે સત્યભામાને જ લઈ જવા પડ્યું હતું, કારણ કે સત્યભામા એ ભૂમિદેવી જ હતા, એનો જ અંશ હતા. અને એ કારણ કે એવું હતું, જરાક વાત કરી દઈએ, ભૂમિદેવી બરા અવતાર ભગવાનને લીધો. કોના માટે? ભૂમિદેવીનો ઉદ્ધાર કરવા માટે, રાઈટ. અને ભૂમિદેવીનો વરા ભગવાને એમનો ઉદ્ધાર કર્યો અને એમની સાથે લગ્ન પણ કર્યા. લગ્ન કર્યા પછી પુત્રની ઈચ્છાથી તપ કરતા હશે ત્યારે ભૂમિદેવીએ સંધ્યા કાળે આગ્રહ કરીને પુત્રની માગણી કરી. ભગવાને ના પાડી દે. આપણા શાસ્ત્રમાં સંધ્યા સમયે ન થવું છે અમુક વસ્તુ, એમાં આ પણ છે. અને છતાં માંગે, પુત્ર તો મળ્યો. પછી કહેવાય એનું ભવિષ્ય જુઓ, તો કે આ તો અસુર થશે. કે તો અમારો પુત્ર, ભગવાનનો પુત્ર અસુર થશે, ભૂમિદેવીને એમનો પુત્ર છે. તો કે શું કરું? તે સંધ્યા સમય ના પાડશે તો માગ્યા, તો પછી શું થાય? હશે તેજસ્વી, બધું જ હશે, પણ એનું મૃત્યુ તો મારા હાથે થશે. તો કહે છે પણ તને એક વચન આપું, કોઈ પણ માં પોતાના પુત્રનું મૃત્યુ કોઈ ઈચ્છે જ નહીં. એટલે કે તું મને જ્યારે કહીશ ત્યારે હું એને મારીશ. ખ્યાલ આવે છે? તું મને કહીશ ત્યારે હું એને મારીશ. એટલા માટે સત્યભામાને લઈ જવા પડ્યા. એટલા માટે સત્યભામાને લઈ ગયા હતા ગરુડ ઉપર. અને સત્યભામાએ કહ્યું, બહુ રમાડ્યા ભગવાન, હવે એને મારો. ખૂબ લાંબુ યુદ્ધ ચાલેલું, પણ સત્યભામાએ જે કહ્યું, સત્યભામાએ જ્યારે કહ્યું કે તમે એને મારો, એટલે એને મારવામાં આવેલા. એટલે એ ઘટના અહીંયા બતાવતા નથી. અહીંયા તો શું કહે છે? પ્રિયમ પ્રભુ ગ્રામ્ય ઇવ પ્રિયાયા. એને માર્યા પછી સત્યભામા તો સાથે જ છે, એમની સાથે બધા સ્વર્ગમાં ગયા છે. કેમ? કારણ કે ઓલા કુંડળ આપવા માટે અદિતિજીને. એટલે કહે છે પ્રિયમ પ્રભુ ગ્રામ્ય ઇવ પ્રિયાયા. એ પછી જોઈએ, અચ્છા એ પણ નથી આપવું, કુંડળને આપવા માટેની વાત અહીંયા નથી બતાવતા, પણ અહીંયા કહે છે યદા અદિત્યા કુંડલે દાતુ સ્વર્ગમ ગત. જ્યારે ટીકાત્મા કહે છે કે અદિતિ માતાને કુંડળ આપવા સ્વર્ગમાં ગયા ત્યારે તદા પ્રભુ ગ્રામ્ય ઇવ, ભગવાન કહે છે પ્રભુ છે, પાછા પ્રભુ કહે છે સર્વસમત. પ્રભુ
એટલે સર્વસમર્થ. એ પ્રભુ જે સર્વસમર્થ છે એ ગ્રામ્ય યુવા એટલે સ્ત્રી પરતંત્ર યુવા. ગ્રામ્ય એટલે જે સ્ત્રીને પરતંત્ર છે. ભગવાન સમર્થ હોવા છતાં જાણે કે યુવ કે છે, જાણે કે ગ્રામ્ય એટલે સ્ત્રીને પરતંત્ર, સ્ત્રી કે બધું કરે એવા પ્રિયમ પ્રિયાયાહ એટલે પ્રિયમ પોતાની પ્રિય પત્નીને ગ્રામ્ય નામ આપણી ભાષામાં કહીએ તો કહ્યાગ્રા ગ્રંથ, કહ્યાગ્રા ગ્રંથની જેમ પ્રિય પત્નીને પ્રિયાયાહ એટલે સત્યભામાયાહ એને માટે વિદત્સુ, જો પછી છે વિદત્સુરા, પછી ચડો છે અને ર છદ છે તો એને જુદું પાડીએ તો વિદત્સુહુ રા છે ને એમાંથી છૂટું પડશે, વિદત્સુહુ અને આ નીકળશે. રમાંથી જ્યારે ર આવ્યો છે અને રનો જો સંધિ થઈ હોય તો એ સંધિને છૂટી પાડવા માટે વિસર્ગ નીકળશે અને અ નીકળશે એટલે વિદત્સુહુ આર છદ આર ર આર છ છે ને ઉપર છે ઉપર એ વાત આર છદ વિદત્સુ એટલે કરતું ઈચ્છું હું. ભગવાન પોતાની પ્રિય પત્નીની પ્રિય કરવાની ઈચ્છાથી દ્યુતરુમ યદર્થે વિદુત્સુહુ એટલે કે છે દ્યુતરુહુ એટલે કે સ્વર્ગનું વૃક્ષ એટલે પારિજાતમ, યદર્થે પારિજાત અર્થ નિમિત્તે વિદુત્સુ આ છદ એટલે ઋતવાન, એમણે ત્યાંથી ખેંચી લીધું, એમણે ઋતવાન મેળવી લીધું. એટલે કે છે ભગવાન સ્વર્ગમાં પારિજાતને પુષ્પને કંઈ લઈ લીધું, ઋતવાન એને લઈ લીધું એ બરાબર છે, ઋતવાન એટલે લઈ લીધું. ત્યારે શું થયું? ત્રીજી રીતમાં કહે છે વજ્ર્યા દ્રતવત એને જુદું પાડવું પડે. વજ્રામાંથી યા છે ને એ સંધિ યકાર છે માટે વજ્રી. તમે ન જોવાના હોય તો કોઈને બીજા નામ શબ્દ જોવાનો હોય તો વજ્રી યાદ્રવતમ એને જુદું પાડવું, વજ્ર્યાદ્રવતમ એટલે યને જુદું પાડે વજ્રી આદ્રવત્તમ ત્રણ થશે, વજ્રી આદ્રવત્તમ. વજ્રી એટલે જે વજ્ર ધારણ કરે છે, કોણ? જે વજ્ર ધારણ કરે છે કોણ કરે છે? ઇન્દ્ર આદ્રવત. પછી જોઈએ છે તમ એટલે કૃષ્ણ. પણ શું છે? વૃષાંધ એટલે સ્ત્રીથી અંધ બનેલો, તે સ્ત્રીથી પ્રેરિત, સ્ત્રીના કહેવાથી ચડાઈને એણે ભગવાન સાથે વ્રજરી, ભગવાન સાથે ભગવાન સાથે આદ્રવત એટલે યુદ્ધથી અવિમુખ બન્યો. વજ્રી રુધાંત, વજ્રી એટલે ઇન્દ્ર, રુધાંત એટલે સ્ત્રીના પ્રેરિત, સ્ત્રીથી અંધ બનેલો એવો પ્રેરિત, આદ્રવત એટલે યુદ્ધ કરવાની ઈચ્છાથી, તમ એટલે ઈશ્વર કૃષ્ણ સાથે યુદ્ધ કરવાની ઈચ્છાથી, સગણો હોય એટલે મરુદગણો સાથે ઇન્દ્ર સ્ત્રીઓથી પ્રેરિત થઈને ભગવાન સાથે યુદ્ધ કરવા દોડ્યો. ત્યારે શું થયું? એના માટે કહે છે ક્રીડા મૃગો નૂનમ અયમ વધુનામ. ખરેખર નૂનમ એટલે ખરેખર, નિશ્ચિત નૂનમ એટલે ખરેખર, અયમ એટલે આ એટલે વજ્રી એટલે આ ઇન્દ્ર કેવો છે? વધુનામ ક્રીડા મૃગ, એ વધુનામ એટલે સ્ત્રીઓનો ક્રીડામૃગ છે. એટલે શું ક્રીડામૃગ એટલે શું? ક્રીડા અર્થ એટલે આનંદ માટે. આપણે ઘણી વખત મદારી આવે અને એ મદારી આનંદ માટે આપણને કોને નચાવે? પેલા આનંદને. એમ મૃગ એટલે વાનર અને ક્રીડા મૃગ એટલે આનંદ માટેનો વાનર જ છે. એટલે વજ્ર કોણ છે? ઇન્દ્ર કેવો છે? તો કે ઇન્દ્ર એ સ્ત્રીઓનું રમકડું જ છે. ક્રિયા મૃગ એટલે રમકડું આમ તો કહેવાય છે. જેમ રમકડાથી આનંદ આવે એમ પેલા સ્ત્રીઓ કહ્યું કે તમે એની સાથે લડો, આપણું પારિજાતક કેમ નહીં જાય? માટે એની સાથે લડીને પારિજાતક વૃક્ષ પાછું લાવો. પણ એ કેમ ભૂલી ગયા કે ભગવાને આપણા માટે કેટલો મોટો ઉપકાર એ કર્યો છે. હમણાં જ ઉપકાર કરીને આવ્યા છે કે માના
કુંડળ કે જેમાંથી અમૃત જતું હતું એ કુંડળ આપ્યા, એ ઉપકાર ભૂલી ગયો અને બંને પત્નીનું પ્રિય તો કરવાના છે, પણ ઇન્દ્રનું માન ભંગ કરવા માટે અભિમાન વધ્યું હતું એટલા માટે જ પારિજાતક લઈ આવે છે. કારણ કે પારિજાતક કોની આમ એવું અભિમાન ન હોય એટલા માટે પણ છે. પણ એ વાત અહીંયા નથી કહેતા, અહીંયા તો એટલું જ કહેવામાં આવે છે કે બજરી બધું ભૂલીને વૃષાંધ સ્ત્રીઓથી પ્રેરિત એ ભગવાન સાથે યુદ્ધ કરવા મર્દગણ સાથે જાય છે. ત્યારે એ કેવો લાગે છે તો કે એ સ્ત્રીઓનું રમકડું માત્ર છે. પછી આગળ કહે છે પાછું ભૌમાસુર પાસેની વાત કરે છે. સુતં હૃદેખં વપુષા ગ્રસન્तं દૃષ્ટ્વા સુનાભુન્મથિतं ધરિત્ર્યા આમન્ત્રિતતન્નતનયા શેષં દત્વા તદંતરપુરમાવિવેશ. સુતં મૃધે ખમ વપુષા ગ્રસંતમ દૃષ્ટ્વા સુનાભો છે ને, એમાં સુનાભેન ઉન્મિથ સુનાભ ઉન્મથિતમ ધરિત્ર્યા. આપણે એટલું જોઈએ. સુતમ એ પુત્રને હૃદય એ સૈન્યમાં, સુનાભ એટલે સુદર્શન ચક્રથી, ઉન્મથિત એટલે કે મરણ પામેલું જોઈને. પણ એ પુત્ર કેવો છે ભૌમાસુર, એના માટે સુંદર વાત કરી છે. ખમ વપુષા ગ્રસંતમ, એનું શરીર એવું છે કે જાણે આમ એટલું વિશાળ શરીર છે કે જાણે કે એ આકાશને ગળી જાય એટલું. એટલે આકાશને ગળી જાય એવું તો છે જ નહીં, પણ એટલે ગ્રસંતમ એટલે આકાશને ગળી જતા હોય એવા શરીરવાળા ભૌમાસુર એના પુત્રને યુદ્ધમાં ચક્રથી મરણ પામતા જોઈને ધરિત્ર્યા એ પૃથ્વી દેવીએ આમંત્રિત એમને પ્રાર્થના કરી, એમને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યારે પેલા શું કહે? આમંત્રિત તત્તનયાય શેષમ દત્વા. તત્તનયાય ઘણા બધા યુદ્ધમાં મરી ગયા છે, પછી કુંડળ પણ લઈ લીધું એનું. એટલા માટે જે કંઈ શેષમ જે કંઈ બચ્યું છે તે તત્તનયા એટલે તેના ભૌમાસુરના પુત્ર. તત્ એટલે તે એટલે ભૌમાસુર, તનય એટલે તનય એટલે પુત્ર. એના પુત્ર ભગદત્તને બાકીનું રાજ્ય આપી દીધું. પછી તદ અનંતરમ ત્યાર પછી ભગવાન તદ અંતરપુરમ આવિશ્ય, ત્યાર પછી ભગવાન અંતરપુરમાં પ્રવેશ કર્યો. કારણ કે કોને બોલાવ્યા હતા? ધરિત્ર્યા. કારણ કે ભૂદેવી છે ને, એમણે કહ્યું કે તમે અમારા રાજ્યમાં આવો અને અંતરપુરમાં પ્રવેશ કરો. એમણે પહેલાં ભગદત્તને પહેલાં રાજા બનાવી દીધું અને ત્યાર પછી ભગવાનની ઉદારતા છે અને અંતરપુરમાં પ્રવેશ કર્યો. ત્યારે શું ઘટના ઘટી છે એ હવે આપણને કહે છે. તત્રારુતાસ્તા નરદેવ કન્યા કુજેન દૃષ્ટ્વા વૈ માતર્બંધું ઉત્થાય સદ્યો ચક્રુઃ પ્રહર્ષ ક્રીડાનુરાગ પ્રહિતાવલોકૈઃ. એટલે કે છે તત્ર પેલા કે તત્ર આરુતાઃ નરદેવ કન્યા કુજેન નરદેવ કન્યા આરુતાઃ તામ દૃષ્ટ્વા. એટલે પેલા કે છે કુજેન એટલે ભૌમાસુર, એનું નામ છે કુજેન. ભૌમાસુર દ્વારા વડે ત્રીજી વખતે ભૌમાસુર દ્વારા નરદેવ કન્યા મનુષ્યની જે દેવકન્યા જેવી કન્યાઓ છે તેને આરુતાઃ જે હરી લેવામાં આવી હતી. તેઓએ હરિહિ માતર બંધુમ દ્રષ્ટવા સદ્ય ઉત્થાય, જે છે ને ઉત્થાય સદ્ય એ ત્યાંથી લેવાનું. તો આ નર કન્યાઓએ હરિ માતર બંધુ એટલે શું? જે દીનબંધુ, ભગવાન જે દીનોના બંધુ છે એને જોઈને દ્રષ્ટા ઉત્થાય સદ્ય, બધી એકદમ ઊભી થઈ ગઈ. બધી ભગવાન જે
ભૌમાસુર દ્વારા જે કન્યાઓને હરણ કરવામાં આવી હતી એવી બધી કન્યાઓએ રાજકન્યાઓ, નરદેવ એટલે રાજકન્યા, રાજા, નરદેવ એટલે રાજા, અને રાજાની કન્યા એટલે રાજકન્યા, એવી લાવવામાં આવી રાજકન્યાઓને દીનબંધુ શ્રી હરિને જોઈને એકદમ ઊભી થઈ ગઈ. અને શું થયું તો કે છે જગૃહુ આપણે પછી દેશું, સ્વીકાર કરો, ગ્રહણ કરો. જગૃહુ એટલે સ્વીકાર કરો, ગ્રહણ કરો. પછી આવશે શબ્દ પ્રહર્ષ એટલે અત્યંત આનંદ. પ્રહર્ષ એટલે અત્યંત આનંદ. પછી વ્રીડા એટલે લજ્જા, અનુરાગ, પ્રહિતા, અવલોકૈ એટલે એ બધી કન્યાઓ અત્યંત આનંદ, લજ્જા અને અનુરાગ પ્રહિતા એટલે અનુરાગ વડે પ્રેરિત, અવલોકૈ એમની સામે જોયું. એટલે કે એટલું જ કહે છે, પ્રાર્થના કરી કેવું કહીને જગૃહુ, ભગવાને આવી સ્ત્રીઓને જગૃ એટલે સ્વીકાર કર્યો, એમનો સ્વીકાર કર્યો. વચ્ચેની કોઈ ઘટના આવતી નથી. એક નીતિમાં કે એક શ્લોકમાં કહેવાનું છે એટલે આટલી વાત કરી કે જે કન્યાઓને ભૌમાસુર લાવ્યો હતો એ અંતરપુરમાં હતી. ભગવાને જોઈને થયું કે આ તો દીનના બંધુ છે, એમને જોઈને એક પ્રસન્નતા, લજ્જા અને અનુરાગ દ્રષ્ટિથી જાણે કે પ્રાર્થના કરતી હોય એવું હોવાને કારણે ભગવાને શ્રી હરિએ પતિ તરીકે એમનો સ્વીકાર કર્યો. એટલે આમ તો સત્યભામાએ કહ્યું છે ત્યાં પણ એવું આવે છે. પછી શું થયું તો કે છે અસામૂર્ત એકેસ્મિન નાનાગારેષુ યોષિતા સવિધમ જગૃહે પ્રાણીન અનુરૂપ સમાયયા. એટલે કે છે આસામ એટલે આ એટલે જેનો આસામ યોષિતા, આ જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે, તે આસામ એટલે જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે એ બધી યોષિતા એટલે સ્ત્રીઓ, કન્યાઓ. યોષિતા અહીંયા સ્ત્રી કહે છે કારણ કે હવે પછી ભગવાન એનો સ્વીકાર કરે છે. માટે એ છે આસામ જેનો સ્વીકાર કરવામાં આવેલો છે તે આસામ યોષિતા. બરાબર. નાના આગારેષુ એટલે ભિન્ન ભિન્ન, નાના એટલે અનેક અને ભિન્ન ભિન્ન નગ આપણે મકાન, રાજમહેલ. આગાર અહીંયા તો મહેલ, અનેક પ્રકારના જુદા જુદા નિવાસ સ્થાન એટલે મહેલ. આગાર એટલે રહેવાનું સ્થાન અથવા તો મહેલ. નાના અનેક પ્રકારના જુદા જુદા મહેલમાં એકસ્મિન મુહૂર્તે, એક જ મુહૂર્તમાં શું કર્યું? પાણીમ જગૃહે એમનું પાણી ગ્રહણ કર્યું. કેવી રીતે કર્યું ભગવાને? એક જ મુહૂર્તમાં બધાને પહેલાં તો જુદા જુદા નિવાસસ્થાન આપ્યા, બધાને જુદા જુદા નિવાસસ્થાન આપ્યા અને એક જ સમયે પાણીમ જગૃહે પાણી ગ્રહણ કર્યું. પાછું કેવી રીતે? સવિધિમ. ખાલી કોર્ટમાં સહી કરે તો એક વાંધો નહીં, એવું નહીં. સવિધિમ જે પ્રકારની વિધિ થાય એ પ્રમાણે સવિધિમ જગૃહે પાણીમ અનુરૂપ સ્વમાયયા. ભગવાને એક જ સમયે એક જ મુહૂર્તમાં બધી સ્ત્રીઓને જુદા જુદા નિવાસ સ્થાનમાં, બધાને એકને જુદી જુદા નિવાસ સ્થાન, બધાને એમ મારી સાથે ભગવાન લગ્ન કરે છે, પણ એક જ સમયે બધાને જુદા જુદા નિવાસ સ્થાનમાં વિધિવત બધા બ્રાહ્મણ જે કઈ પ્રકારની વિધિ કરાવતા હોય બધી. અત્યારે તો બ્રાહ્મણ વિધિ કરાવે તો અડધી કલાકમાં કરાવી દો મહારાજ, જલ્દી કરાવે. પછી અમારે ફોટા પડાવવાના છે. અત્યારે હમણાં મને ખબર પડી કે ફોટા પડાવે તો બરાબર, ઓલું જે એન્ગેજમેન્ટ થાય ને પહેલાં શ્રીફળ નાળિયેર આપે કે શું કહેવાય ને, એના માટે પાછા ફોટા હોય. પ્રી આમ નામે આપણને ખબર નથી, પણ એના બધા ફોટા પાડવાના. પછી અહીંયા ફોટા પડાવવાના એટલે પછી બ્રાહ્મણની વિધિ પ્રી વેડિંગ એને એમાંય ચાલે. આ બધુંમાં સમય બ્રાહ્મણિક વિધિમાં ચાલે નહીં, પણ અહીંયા તો સવિધિ જેટલી વિસ્તારથી વિધિ થતી હશે વિધિ પ્રમાણે ભગવાને બધાને એક જ મુહૂર્તમાં લગ્ન કર્યા. પણ કેવી રીતે? અનુરૂપ સ્વમાયા, પોતાની માયા દ્વારા અનુરૂપ બધામાં એવા જ રૂપ લઈને અનુરૂપ લઈને એમણે બધાની સાથે લગ્ન કર્યા, સ્વીકાર કર્યો. અને એટલું જ નહીં, પછી આગળ કહે છે તા સ્વપત્ન્યાન યજન્યદાત
आत्मतुलानि सर्वतः एक मिनिट तास्वपत्न्यान् यजन्यात् आत्मतुल्यानि सर्वतः एकत्वस्यां दश प्रकृतेर्विभूषया तो કે છે તાસ્વપત્યાન જનયત આત્મતુલ્યાની સર્વતઃ. ગાવામાં ને છૂટાપણામાં જરા જુદું પડે છે. જો તાસ્વપત્ન્યાન એટલે તા ને તાહા તે બધાને, સ્વપત્ન્યાહા એ બધી પત્નીઓને, તાસ્વપત્ન્યાન જનયત આત્મતુલ્યાની સર્વતઃ એકસ્યામ દશ પ્રકૃતે વિભૂષયા. એટલે ભગવાન કહે છે, ત્યાં આપણે અહીંયા વાત કરીએ છીએ કે તાહા અને તે બધી તે સ્ત્રીઓને, તાસામ સપત્ન્યા એ બધી પત્નીઓને એમણે તેને જન્મ અજનયત એમણે જન્મ આપ્યો. કેટલા? એક કશ્યામ એક પત્નીએ કશ્યામ દસ એક પત્ની દ્વારા 10 પુત્રોનો ઉત્પન્ન થયા. પણ કેવા? આત્મતુલ્યાની સર્વતઃ પ્રકૃતે વિભૂષયા. બે અર્થ થાય છે. પ્રકૃતે પ્રકૃતિ લઈને એમના જેવા, પણ આગળ આત્મતુલ્યાને કીધું છે ને, એટલે પોતાના જેવા જ. સર્વસહ એટલે બધી જ રીતે. ઓકે, સર્વસહ નથી કહેતા, પણ સર્વતઃ કહે છે. એટલે બધી રીતે પોતાના સર્વ રીતે સર્વગુણોથી સંપન્ન, પોતાના જેવા જ ગુણો ધરાવનાર, પોતાના જેવા જ ગુણો ધરાવનાર એવા. શું કીધું છે? સ્વપત્યા અજનત યત આત્મતુલ્યાની સર્વતઃ એકસ્યામ એકસ્યામ છે ને, એકસ્યામ દશ પ્રકૃતે વિભૂષયા. પ્રકૃતે એટલે માયયા વિવિધમ ભવનમ, માયા દ્વારા વિભૂષયા. વિભૂષયામાં શું? આપણે બુભુષા એટલે ઈચ્છા, આપણે ખાવાની ઈચ્છા હોય તો એને બુભુષયા કહેવાય. તે વિસ્તાર કરવાની વિભૂષયા બધા વિસ્તાર કરવાની ઈચ્છાથી પોતાના જેવા જ ગુણવાળા, એટલે આત્મતુલ્યાની સર્વત બધી જ રીતે પોતાના જેવા ગુણ ધરાવતા પ્રકૃતિ વિભૂષયા એ માયાથી વિધ બનવાની ઈચ્છાથી, ભગવાને વિસ્તાર કરવાની ઈચ્છાથી એમણે દરેક 12 પુત્રોના જન્મ આપ્યા. એટલો મોટો વિસ્તાર કરી દીધો મારે છે રોજ ધર્મનો સ્થાપના કરવા માટે. ત્યાં તમે જોજો કે જ્યારે આપણે પાઠ કરીએ છીએ ને, આપણે પુરુષોત્તમ સહસ્રમાં, ત્યારે કે જે ગૃહસ્થ આશ્રમની સ્થાપના એમણે આ દ્વારા કરી કે લગ્ન કર્યા હોય તો એનો વિસ્તાર થવો જોઈએ. ચાલો, એ તો બાયદી મેં વાત કરી. હવે આપણે આગળ જોઈએ તો કે છે 10મો શ્લોક છેલ્લો. કાલમાગત સાલ્વાદીન અનિકૈરુંદતપુરમ અજિનત સ્વયં દિવ્યમ સ્વપુષા તેજ આદિશત સ્વપુંસામ. કાલમાગત સાલ્વાદીન અનિકૈઃ રુંદતઃ પુરમ અજિગ્નત સ્વયં દિવ્યમ સ્વપુંસામ તેજ આદિશત. એટલે કાલ એટલે કાલ યૌવન. માગધ એટલે મગધ રાજાને કોણ હતા? મગધરાજ કોણ? જરાસંઘ. કાલ યૌવન, જરાસંઘ, શાલ્વ વગેરે, શિશુપાલ પણ આવે છે અંદર, વગેરે. સાલ્વાદીન અનિકૈઃ છે ને, સાલ્વાદીન નિકૈ છે ને, ન ને જુદો પાડતો. સાલ્વાદીન અનિકૈર સૈન્યમાં રુંદત પુરમ, આ બધાને સૈન્યથી ઘેરેલા નગરીને, પુરમ નગરીને, મથુરા નગરીને સૈન્યથી અનિકૈઃ રુંદત એટલે ઘેરી લીધેલા. ખ્યાલ છે કે કોણે? જરાસંઘે
બધા મથુરાને ઘેરી લીધેલા. એ વખતે પછી એટલું જ કીધું, નગરીથી સૈન્યને ઘેરી રહ્યા એવા ને પછી ખરે તો જરાસંઘ જ કર્યું છે, પણ છતાં એ એટલું જ કહે છે કાર્યવન જરાસંઘ વગેરેને જે એમણે નગરીને ઘેરી લીધેલા એને અજીનત એટલે લોકોને હાથ કરીને મારી નાખવામાં આવ્યા. કેવી રીતે મારી નાખ્યા? તો કે જે સ્વયં પોતે મારી નાખ્યા છે, પણ છતાં સ્વપુંસામ તેજ દિવ્યમ આદિશત, પણ પોતાના વ્યક્તિને એટલે કે ભીમસેન, પછી કોને મુચકુંદ ઋષિ, મુચકુંદને પણ બનાવે ને, કાર્યવનનો વધ કરવા માટે કોને નિમિત્ત બનાવ્યા? મુચકુંદ ઋષિને. એટલે મુચકુંદ ભીમ જરાસંઘને મારવા માટે, સાલો વગેરે અર્જુન વગેરે બધાને સ્વપુંસામ પોતાના વ્યક્તિને દિવ્યમ તેજ આદિશત, પોતાના વ્યક્તિને દિવ્ય એટલે સ્વક્યમ તેજ એટલે પ્રભાવ, કીર્તિ, યશ બધું આપવામાં આવ્યું. ભગવાન પોતે જ મારી નાખ્યા છે બધાને, કાર્યવનને, જરાસંઘને વગેરે બધાને કહે છે. બધા જે ઘેરી લીધેલા એને સ્વયં, જો સ્વયં છે, સ્વયં આ અજિજ્ઞત ઘાતિત્વાન, ભગવાન પોતે જ મારી નાખ્યા છતાં પણ સ્વપુંસામ દિવ્ય તેજ આસિત, પણ પોતાના લોકોને કીર્તિ પ્રભાવ બતાવવા માટે, એટલે કીર્તિ આપવા માટે, યશ આપવા માટે એ લોકોના દ્વારા મરાવ્યા. પણ ખરેખર તો કોણે માર્યા છે? ભગવાને પોતે જ, એટલે કે સ્વયં આ અજિનત એટલે એમણે પોતે માર્યા, પણ પોતાના વ્યક્તિને દિવ્યમ તેજ આદિશત, દિવ્યમ તેજ એટલે કીર્તિ આપી. આ ભગવાનની ઉદાહરણ છે. બસ આપણે એટલી લીલા અહીંયા જોઈએ છે, ત્યારે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવચંતમનુપેત્ય અપેત કૃત્યં વૈપાયનો વિહરગાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.